હેલો વેલકમ બેક. આવી ગયા બધા. આપણે સેમેસ્ટર 1 ડિગ્રી જે છે સેમેસ્ટર 1 ડિગ્રીની અંદર આપણે શું કરી રહ્યા છીએ? આપણે વિન્ટર 2022નું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ. ક્વેશ્ચન 1A, ક્વેશ્ચન 1B, ક્વેશ્ચન 1C ત્રણે ત્રણ આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા. બહુ સરસ રીતે સોલ્વ કર્યા. તમારા લોકોનો રિસ્પોન્સ પણ સરસ મળ્યો. તમારે જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે. અને લાઈવ સેશનમાં અમારી સાથે જોડાવવું હોય ફ્રી ઓફ કોસ્ટ તો નીચે વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. અને અનએકેડમી ઉપર તમારે ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામની તૈયારી અમારી સાથે કરવી હોય તો કાલે મારું સેશન છે, એની પણ લિંક હું નીચે મૂકી દઉં છું. ગેટ એક્ઝામની તૈયારી અમારી સાથે કરવી હોય તો, બિકોઝ ગેટમાં આપણે ભગવાનની કૃપાથી સારો સ્કોર કર્યો હતો અને તમને હું ગાઈડ કરી શકું એમ છું, તો કેમ નહીં આવું જોઈએ જો તમારે કરિયર સારું બનાવવાની ઈચ્છા હોય તો. ઓકે. આજે આપણે ક્વેશ્ચન 2A જોવાના છીએ. એમાંથી આપણને શું ખબર પડશે, કયા ચેપ્ટરનો છે, એક્ઝામ્પલ આપણે કેવી રીતે ગણવું જોઈએ, એ બધી વસ્તુ આપણે ધીમે ધીમે આ જે ક્વેશ્ચન છે 3 માર્કનો ક્વેશ્ચન 2A એમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. કન્સેપ્ટ સાથે આપણે જઈશું, જેના કારણે તમે લોકોને જ્યારે પણ આવો ટાઈપનો એક્ઝામ્પલ આવશે, આ ટોપિક તમે લોકોને આવશે, તમે લોકો ઇઝીલી આ ટોપિક સોલ્વ કરી શકશો. શું છે જુઓ. ફાઇન્ડ ધ ડાયરેક્શનલ ડેરિવેટિવ ઓફ ધ ફંક્શન f of xy x square sin 2y at the point 1, pi by 2 in the direction of 3i cap minus 4j cap. કયું ચેપ્ટર છે? અગેન પાર્શિયલ ડેરિવેટિવ. બરાબર. પાર્શિયલ ડેરિવેટિવનો આ કન્સેપ્ટ છે, 3 માર્ક્સની અંદર આ પૂછાયો છે. બહુ સિમ્પલ છે. આ ટાઈપના ક્વેશ્ચન ઘણી બધી વાર આપણી એક્ઝામમાં પૂછાતા હોય છે. જો તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો તમે આ એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકો. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયરેક્શનલ ડેરિવેટિવ? હવે જે ડાયરેક્શનલ જે છે ડાયરેક્શનલ ડેરિવેટિવ, આ ડાયરેક્શનલ ડેરિવેટિવનું ઇક્વેશન પહેલા આપણે લોકોને ધ્યાનમાં રાખીએ તો ઇક્વેશન આપણે ધ્યાનમાં રાખીએ તો એ છે ગ્રેડિયન્ટ ડોટ એટલે કે ડોટ પ્રોડક્ટ, ગ્રેડિયન્ટ ડોટ યુનિટ વેક્ટર. આ એનું ઇક્વેશન છે, ગ્રેડિયન્ટ ડોટ યુનિટ વેક્ટર. નાઉ વોટ ઇઝ યુનિટ વેક્ટર? તો જેની ડાયરેક્શનમાં આપણે ડાયરેક્શનલ ડેરિવેટિવ શોધવો છે. ફોર એક્ઝામ્પલ આની ડાયરેક્શનમાં આપણે શોધવો છે તો અહીંયા આપણને વેક્ટર આપ્યો છે v. અહીંયા આપણને વેક્ટર જે v આપેલો છે, વેક્ટર v ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યો છે 3i cap minus 4j cap. આ આપણને એક વેક્ટર આપ્યો છે. આની ડાયરેક્શનમાં આપણે શોધવો છે યુનિટ વેક્ટર. બરાબર. ડાયરેક્શનલ ડેરિવેટિવ શોધી. આની ડાયરેક્શનમાં આપણે શોધવું છે ડાયરેક્શનલ ડેરિવેટિવ. મતલબ કે જે આ યુનિટ વેક્ટર છે કોનો હશે? આનો યુનિટ વેક્ટર હશે. તો તમારે આનો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવો પડે. એની ડાયરેક્શનમાં છે. ફોર એક્ઝામ્પલ 3i cap છે. સિમ્પલ તમને એક વેક્ટર લો બેટા, એ વેક્ટરની તમને ખબર પડે શું થાય. 3i cap આનો મતલબ શું થયો? i cap કઈ ડાયરેક્શન છે? x અક્ષ ડાયરેક્શન કહેવાય. ધારો કે j cap હોય તો y ડાયરેક્શન કહેવાય અને k cap હોય તો એને આપણે z ડાયરેક્શન કહીએ છીએ. મતલબ કે x આ i cap નો મોડ શું હોય? એનો માનાંક, એની વેલ્યુ શું હોય? i cap ની વેલ્યુ હંમેશા શું હોય? 1 જ હોય. j cap ની પણ 1 જ હોય, k cap ની પણ 1 જ હોય. ધારો કે આવી રીતે i cap નો મતલબ શું થયો? i cap નો મતલબ થયો 1 0 0. j cap નો મતલબ શું થાય? 0 1 0. અને k cap નો મતલબ શું થાય? 0 0 1. આવું થાય. તો આનો તમે શોધો યુનિટ વેક્ટર. શું થશે? 1. મતલબ કે આની વેલ્યુ શું છે? 1 છે. મતલબ કે x ડાયરેક્શનમાં કોઈ વેક્ટર છે તો x ડાયરેક્શનમાં એની વેલ્યુ 3 છે એવું કહેવાય. x ડાયરેક્શનમાં વેક્ટરની વેલ્યુ 3 છે. વેક્ટરની વેલ્યુ x ડાયરેક્શનમાં 3 છે. મતલબ કે જેની ડાયરેક્શનમાં આપણે શોધી રહ્યા હોય એનો મારે યુનિટ વેક્ટર લેવો પડે. x અક્ષની ડાયરેક્શનમાં શોધી રહ્યા હોય તો x એક્સિસની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર શું છે? i cap. y ડાયરેક્શનમાં જો હું શોધી રહ્યો હું y ડાયરેક્શનમાં કોઈ વસ્તુ શોધી રહ્યો હું તો મારે y ડાયરેક્શનનો લેવો પડે યુનિટ વેક્ટર. z ડાયરેક્શનમાં હું કોઈ વસ્તુ શોધી રહ્યો હું તો મારે z ડાયરેક્શનનો શોધવો પડે યુનિટ વેક્ટર. તો એવી રીતે શું કીધું છે? આની ડાયરેક્શનમાં મારે શોધવો છે ડાયરેક્શનલ ડેરિવેટિવ. તો ડાયરેક્શનલ ડેરિવેટિવ મારે આની ડાયરેક્શનમાં શોધવો હોય મતલબ કે આનો મારે શોધવો પડશે યુનિટ વેક્ટર. જેવી રીતે i cap j cap છે એવી રીતે આના માટે છે. આઈ થિંક સો કે તમે લોકો સમજી શકતા હશો હું જે તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બરાબર.
અને ગ્રેડિયન્ટ તમારે શોધવાનો છે. હવે ગ્રેડિયન્ટને આપણે હંમેશા કાં તો ગ્રેડ એફ આવી રીતે લખીએ છીએ, ગ્રેડ એફ કાં તો ડેલ એફ આવી રીતે આપણે લખીએ છીએ. બે સિમ્બોલમાંથી તમે ગમે તે સિમ્બોલ યુઝ કરી શકો છો. બરાબર. તો મારે ગ્રેડિયન્ટ શોધવું હોય બેટા, ગ્રેડિયન્ટ સૌથી પહેલા મારે શોધવું હોય તો શું શોધાય? ગ્રેડિયન્ટ એટલે કે ડેલ એફ બરાબર લખાય ડેલ એફ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ એફ બાય ડેલ ઝેડ કે કેપ. બરાબર છે. તો મારે જે ફંક્શન આપેલું છે એ ફંક્શનનું પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એ જ ફંક્શનનું મારે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ વાય, અને એ જ ફંક્શનનું મારે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. ફંક્શન શું આપેલું છે? આપણને આપ્યું છે એક્સ સ્ક્વેર સાઇન 2y. આપણને ફંક્શન આપેલું છે એક્સ સ્ક્વેર સાઇન 2y. જે ફંક્શન છે આપણું એ ફંક્શન શું છે બેટા? એક્સ સ્ક્વેર સાઇન 2y છે. ફંક્શન આપણું એક્સ સ્ક્વેર સાઇન 2y છે. તો એનું કરો ડેલ એફ બાય ડેલ એક્સ. તમે એનું ડેલ એફ બાય ડેલ એક્સ કરશો તો શું થશે? એનું ડેલ એફ બાય ડેલ એક્સ કરશો તો એક્સ સ્ક્વેરનું થાય 2x અને સાઇન 2y કોન્સ્ટન્ટ રહે. સાઇન 2y કોન્સ્ટન્ટ રહે. આઈ કેપ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય, મતલબ કે આપેલ ફંક્શનનું પાર્શિયલ ડેરિવેટિવ કરો વિથ રિસ્પેક્ટ ટુ વાય, તો એનો મતલબ કે એક્સ સ્ક્વેર કોન્સ્ટન્ટ રહે, સાઇન 2y નું થાય કોસ 2y, 2y નું થાય 2, તો આગળ 2 મૂકી દઉં છું જે કેપ પ્લસ ડેલ એફ બાય ડેલ ઝેડ. ડેલ એફ બાય ડેલ ઝેડ થશે તમારું 0 બીકોઝ અંદર કોઈ જગ્યાએ ઝેડ છે જ નહીં. ઝેડ છે તે મતલબ કે જ્યારે હું આ ફંક્શનનું પાર્શિયલ ડેરિવેટિવ કરીશ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ તો અહીંયા મારે એક્સને પણ કોન્સ્ટન્ટ માનવાનો છે, વાયને પણ કોન્સ્ટન્ટ માનવાનો છે, મતલબ કે આખું કોન્સ્ટન્ટ બની જશે. તો વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ એનું ડેરિવેટિવ 0 થશે બીકોઝ આમાં ઝેડ છે જ નહીં, તો અહીંયા હું 0 મૂકી દઉં. રાઈટ. પણ આપણને પોઈન્ટ આપેલો છે. પોઈન્ટ શું છે? 1,π/2. તો અહીંયા જ્યાં x દેખાય ત્યાં 1 મૂકો, y દેખાય ત્યાં π/2 મૂકો. x દેખાય ત્યાં હું 1 મૂકું છું, બરોબર? x દેખાય ત્યાં હું 1 મૂકું છું, તો 2 × 1, y દેખાય ત્યાં π/2, તો sin 2 બ્રેકેટમાં π/2 i કેપ પ્લસ 2x² દેખાય ત્યાં મારે 1 મૂકવાનું છે, x દેખાય ત્યાં cos 2, y દેખાય ત્યાં મારે π/2 મૂકવાનું છે, જે કેપ અને પેલું તો 0 જ છે. બરાબર. તો હવે તમે જોશો તો અહીંયા 2 કટ થઈ જાય તો બચે ખાલી sin π. sin π ની વેલ્યુ 0, મતલબ કે આ આખું થઈ જશે તમારું 0 પ્લસ. બરાબર છે. પ્લસ તમે જોશો તો અહીંયા આગળ શું આવે છે? તમે જોશો અહીંયા આગળ તમારો આન્સર જે આવે છે એ છે 2 × 1, એ હું 2 લખી દઉં છું. તમે જોશો અહીંયા આગળ cos 2 કટ થઈ જશે, cos π બચશે, cos π નો આન્સર આવશે -1, મતલબ -1 જે કેપ અને અહીંયા 0 કે કેપ લખી શકાય. અહીંયા આગળ આઈ કેપ લખી નાખું તો મને આ ગ્રેડિયન્ટ મળ્યો. મને જે બેટા આ ગ્રેડિયન્ટ મળ્યો એ ગ્રેડિયન્ટ જે છે એનું મારે કરવાનું છે ડોટ પ્રોડક્ટ કોની જોડે? એ ગ્રેડિયન્ટનો મારે ડોટ પ્રોડક્ટ કરવાનો છે યુનિટ વેક્ટર જોડે. પણ જે આપણને વેક્ટર આપ્યું છે એનો મારે પહેલા શોધવો પડશે યુનિટ વેક્ટર. તો આનું શું થાય? a² બોલો શોધો. તો 3i કેપ -4j કેપ અપોન એનું માનાંક અપોન એની વેલ્યુ 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 9 + 16 25, એનું મારે કરવું પડે સ્ક્વેર રૂટ. તો આ થઈ ગયો મારો 5 જે થઈ ગયો v કેપ. બરાબર, મતલબ કે યુનિટ વેક્ટર થઈ ગયો. તો આ યુનિટ વેક્ટર અને મને જે ગ્રેડિયન્ટ મળ્યું છે એ બંનેનો મારે કરવાનો છે ડોટ પ્રોડક્ટ. તો કરી નાખીએ. શું થશે જુઓ. તો અહીંયા લખી શકાય 0, 2 × -1 -1 થાય, -2 થાય, -2, 0 ડોટ. તમે હંમેશા વેક્ટરને બે રીતે બતાવી શકાય. કાં તો 1i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ આવું બતાવી શકાય, અથવા તો 1, 2, 3. તમારે જે રીતે બતાવવું તમે એ રીતે બતાવી શકો. તો જે i j k ના ફોર્મમાં હતું એ i j k ના ફોર્મની જગ્યાએ મેં લખી નાખ્યું 0, -2, 0. બરાબર છે. ડોટ. અહીંયા આગળ શું છે જો જે આપણો હતો યુનિટ વેક્ટર એ 3i4j છે, -4j છે, મતલબ 3, -4 ન લખાય? લખાય. શું લખાય? 3, -4, 3, -4, 0 એ લખાય. બટ મારે હજુ છેદમાં મૂકવું પડશે 5, કેમ કે અહીંયા 5 છે તો એ 5 અહીંયા હું મૂકીશ
તો એ 5 હું કેવી રીતે મૂકીશ તો અહીંયા 3/5 લખી દેવાનું -4/5 લખી દેવાનું, આ રીતે લખી શકો. બરાબર. તો આ બંનેનો મારે કરવાનો છે ડોટ પ્રોડક્ટ. જો હવે આ તમારો થઈ ગયો યુનિટ વેક્ટર, ચેક એને ચેક કરી નાખો. આનું તમે શોધો વેલ્યુ, આ વેક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરો 1 આવશે. તો આ થઈ ગયો તમારો યુનિટ વેક્ટર, આ થઈ ગયો તમારો ગ્રેડિયન્ટ. હવે આ બંનેનું કરો તમે ડોટ પ્રોડક્ટ, તો કરશો તો શું થશે? 0 × 3/5 0 થાય, -2 × -4/5 તો +8/5 થાય, 0 × 0 +0 થાય, મતલબ કે 8/5 તમારો આન્સર છે. મતલબ કે જે તમારે ડાયરેક્શનલ ડેરિવેટિવ શોધવાનો હતો આની ડાયરેક્શનમાં એની વેલ્યુ આવી છે આપણી પાસે 8/5. રાઈટ? તો આવી રીતે તમે લોકો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. એના મતલબ કે પાર્શિયલ ડેરિવેટિવમાં ઘણા બધા કન્સેપ્ટ એવા છે જે સરસ છે, જેના બેઝ પર એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. એનો એક કન્સેપ્ટ બીજો આ છે, એક આ ટોપિક છે ડાયરેક્શનલ ડેરિવેટિવ. તો તમને હવે અહીંથી આ લેક્ચરથી કયો ટોપિક શીખવા મળ્યો? તો આ લેક્ચરથી તમને ડાયરેક્શનલ ડેરિવેટિવ ટોપિક જે છે એ તમને શીખવા મળી ગયો છે. ઓકે, તો આઈ થિંક સો કે તમને લેક્ચરમાં મજા આવી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 2B કરીશું. ક્વેશ્ચન 2B જે છે એ સિક્વન્સ એન્ડ સિરીઝના બેઝ ઉપરનો છે. એ પણ હું તમને સરસ મજાનો શીખવાડીશ, જેના કારણે તમે લોકોને ખ્યાલ આવશે અને ખરેખર તમને એ પણ કન્સેપ્ટ સમજવા મળશે અને ઘણું બધું નવું સમજવા મળશે, જે તમને કદાચ કોઈએ કીધું નહીં હોય તમારી કોલેજની અંદર, બટ આપણે અહીંયા પ્રયત્ન કરીશું. ઠીક છે? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં આગળ આપણે ક્વેશ્ચન 2B લઈશું, પછી ફુરિયર સિરીઝ છે એ પણ લઈશું. એટલે તમને ધીમે ધીમે મેથ્સના જેટલા પણ કન્સેપ્ટ છે એ બધા જ કન્સેપ્ટ તમને લોકોને આવડી જશે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.